અત્યારે અમારે જવાનું છે દોનેશ્વર મહાદેવ દર્શન કરવા. જો દોનેશ્વર મહાદેવ છે ત્યાં દર્શન કરવા જવાના છે. ને અહીં હું લખ્યું દોનેશ્વર મંદિર લખેલું છે ને આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે. મંદિર તો આમે છે. તો અહીંથી રસ્તો છે ત્યાં જવાનું છે. કેમ બાકી જો દોનેશ્વર મહાદેવ મિત્રો અત્યારે અમે દોનેશ્વર મહાદેવ આવી ગયા છીએ. ત્યાં બધા મિત્રો આવી ગયા છે. જો તમે ત્યાં દર્શન કરવા જવાના છે તો તમને અત્યારે દર્શન કરાવશો ભાઈ, કેમ કે ભાઈ બધા મિત્રો સાથે છીએ અત્યારે. જો અત્યારે જો અહીં હું બોર્ડ મારેલ છે દોનેશ્વર મંદિર, ત્યાં જાય છે. જો તમે હવે બધા મિત્રો આગળ નીકળી ગયા છે, આપણે પાછળ જઈએ છીએ. ત્યાં વાંધો નહીં, ધીમે ધીમે હાલી છીએ. તો આવી રીતના એક લોકેશન છે. દોનેશ્વર ઓ બા મહાદેવ. તો તમારે કેડકો બહુ છે ભાઈ આજે, ને બાજુમાં જ અહીંયા કેવો મસ્ત મજાનો નજારો છે. જો એમ બાકી તો અમે મંદિર છે ત્યાં દર્શન કરાવશું તમને. હોલી દોનેશ્વર મહાદેવ મંદિરમાં નદીની કાંઠે છે ભાઈ. તો જય ભોળાનાથ. રોકડી થઈ હા ભાઈ પૈસા છે. વાહ ભાઈ વાહ. હા ભાઈ પાણી આવે. વાહ જો મિત્ર કેવી રીતના પાણી આવે છે. દોનેશ્વર મહાદેવ કહેવાય. જો પાણી ચાલુ જ રહે. પાણી ચાલુ જ રહ્યો. ચાલો હોય ઉનાળો. હા ઉનાળો હોય કે શિયાળો હોય 24 કલાક એની ટાઈમ તમે ગમે ત્યારે આવો ત્યારે આવી રીતના પાણી આવે. વધારે આવે ભાઈ, વધારે આવે. કેમ લાગે જો પાણી અહીંયા આવે મિત્રો આ પાણી અત્યારે અહીંથી આવે છે. ક્યાં થાય તમને બતાવું અત્યારે. તો એનાથી પાણી આવે ને પછી પાણી અહીંયા વહી જાય. જો જો હા ભાઈ વાહ. અહીંયા પાણીમાં તો કેટલા બધા સિક્કા નાખેલા છે રૂપિયાના. તો એનાથી પછી હા સોનાના થઈ જાય. વાહ ભાઈ વાહ. એ પાણી પછી એનાથી પાણી આમાં જાય. જો તમને અત્યારે અહીં બતાવું. જો એમ તમારે જો કેમ પકાવેલા ક્યાં. હા અહીંથી પાણી પછી નદીમાં વહી જાય. જો એટલે પકાવે આ તો ભગવાનનો ચમત્કાર કહેવાય ને પકાવે. હા ભાઈ જો 24 કલાક કાપ ભાઈ જઈએ આવો તમે એની ટાઈમ આવો તો પાણી ચાલુ જાય. જો અહીંયા ને મંદિર તો આવી રીતના છે ભાઈ. જો દોનેશ્વર મહાદેવ. દોનેશ્વર મહાદેવ. તો મિત્રો અમે તો દર્શન કરી લીધા. તમે આવો ને ભાઈ તો એકવાર આવજો ભાઈ. ભાઈ દોનેશ્વર ભાઈ મસ્ત મજાનો નજારો છે ને ભાઈ. ભગવાનના દર્શન કરવાની બહુ મજા આવે ભાઈ. જો ભાઈ સોમાં આવે તો ભાઈ બહુ મજા આવે. તો પાણી આવતું હોય ભાઈ એટલે મજા થયા વગર. આવી રીતના બધા દર્શન કરે છે.